તો હેલો, કેમ છો ગાઈસ? મારા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે છે શનિવાર, સોમવતી અમાસ, અને આજે જવાનું છે બહાર સોમનાથ મહાદેવ જવાનું, સોમનાથ મંદિરે. તો કયા સોમનાથ મંદિર જવાનું બ્લોગમાં બન્યા રહેજો. તો તમને બતાવીશું કે આજે ત્યાં મેળો બી ભરાય છે, એટલે ત્યાં જવાનું હોય બરાબર. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આ બાજુ આજે તૈયાર થઈને બેસી ગયો, અમે વિધિએ તૈયાર થઈ જઈએ. અને વિધિ કેમ તૈયાર થઈને ઊંઘી જઈએ? હા વિધિ, વિધિ કેમ તૈયાર થઈને ઊંઘી જઈએ? અને અમારે જાગી આવે એટલે અમે જઈએ. બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. કઈ કઈ જગ્યા ફરીશું, ચોથા જઈશું, બહુ મજા આવશે ફરવાની. આજે શું કહેવા દઈશ, આ તો બહુ મોજ કરવાની ને. કારણ કે હમણાં તો વરસાદના વચ્ચે ચો જવાય નહીં, બ્લોગે કોઈ બનાવ્યો નહોતો નહીં આદેશ. કારણ કે કાંઈ હમણાં તો બહુ વરસાદ આવ્યો હતો, હમણાં વરસાદ બહુ આવ્યો હતો કાંઈ, એટલે કશું કોઈ બ્લોગ બનાવ્યો નહોતો. કારણ કે હમણાં 4-5 દાડી રોજ વરસાદ ચાલુ હોય. આજ તો નહીં, આજ તો વરસાદ સવારે હતો, અત્યારે નહીં. તો બ્લોગમાં બનાવ્યો છું, બહુ મજા આવશે. તો મળીએ તમને સીધા મેળામાં. તો બસ ઘેરથી નીકળતા રસ્તા ઊભા થઈ ગયા છે, જબરદસ્ત વરસાદ ચાલુ થતો હતો. આદેશને વિધિને એ બધા ઊભા થઈ ગયા, રસ્તામાં વરસાદ ચાલુ તો રહેશે. બાઇક ઊભું રાખીને ઊભા થઈ, વરસાદ ચાલુ જબરદસ્ત. શું કહેવાય આદેશ? સ્વર્ગ ન કહેવાય, વાદળો હોય. તો કઈ વરસાદ બંધ થઈ ગયો, તો પાછા નીકળીએ. ફાઇનલી ગઈ તરેટી આવી જાય છીએ, અને અહીંથી બધા તૈયાર થઈ જાય એટલે પછી જઈએ મેળામાં. હાલ ધાબામાં એ જબરજસ્ત વાતાવરણ કરી તમને બતાવું છું. હા, જો 3-4 ચટલા હેઠા ઉતરે એટલે ભૂઈ પડશો. મસ્ત વાદળો કર્યા. હમણાં ઇન્દ્રધનુષ થયું, હમણાં થશે તો બતાવીશું. ઇન્દ્રધનુષ થયું ક્યાં ઇંગ્લિશમાં ખબર શું કહેવાય? રેમ્બો. રેમ્બો એવું ઇન્દ્રધનુષમાં કેટલા કલર હોય? રેમ્બો. સાત રેમ્બો. સાત રેમ્બો. એ અસ્તરી રેમ્બો ના રેમ્બો. રેમ્બો કે એ દંડા એ સાત રેમ્બો. એ હવે હેઠા ઉતરી ચડો. રસ્તાઓ કરો મોબાઈલ. ગાઈસ હવે મેળામાં જવું છે, પણ વરસાદ ચાલુ બંધ થાય, મજા બગાડે. હવે થોડું બંધ થયું જોઈએ, હવે જઈએ. જો વરસાદ મજા ના બગાડે તો આમાં ઓના મેળામાં જવાનું બહુ ઉતાવળ. હા, અમે વરસાદ મજા બગાડવાનો જ છે મેળાની. હા હેડો ને, તો કઈ સમય જઈએ મેળામાં, જોઈએ વરસાદ મજા અલગ મજા બગાડે. બાકી બરાબર અંધાઈને આવ્યો હોય. ફાઇનલી ગાઈસ મેળામાં પહોંચી જાય છીએ. હવે મેળામાં ચોચો ફરીએ, શું કરીએ તમને બતાવીએ. જુઓ મેળામાં પહોંચી જાય છીએ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હવે. બધા આમથી આમ દોડવા બધા. તો ગાઈસ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હોય, તો સાઈડમાં તો ખંટાઈ જઈએ. પાછો વરસાદ બંધ થયો છે ને અમે પાછા નીકળ્યા છીએ. એવો કંટાળો આવવા નહીં આવ્યો વરસાદમાં. તો ગાઈસ વરસાદે બધી મજા બગાડી દીધી. આ બાદ મેવું પલડે, જાગી પલડે. આપણે છત્રી લઈને ઉભા રહ્યા છીએ. આ દિવસે બધા પલડે જાય. તો ઘેર જતા રહીએ, કોમ કરીએ. તો મેળો ફરવો નહીં, ઘેર જઈએ. મેળા આખી મજા બગાડ્યું. કેવું મેવું શું કેવું ગાઈસ ને? તો ગાઈસ આદેશ ને બધા
બેઠા આપણે જમ્પિંગમાં એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ આદેશ લોકોને મજા કરા આદેશ 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 રિદ્ધિ એવું ના કરાય મસ્તી નહીં કાઢવાની આદેશ તો ગાઈસ મેળામાં ફરી લીધું વરસાદે આખી મજા બગાડી દીધી હવે જઈએ ઘેર ઓય છે મજા આવી મેડમ શું લેવું લે તારે વરસાદ તો પાછું ચાલુ થઈ ગયો બંધ ચાલુ આખી મેળા મજા બગાડી દીધી જઈએ છીએ ઘેર રાત તો રહીશું તારે એટલી રાતે અને સવાર જઈશું સવાર કહો તો કાલ બપોરે ઘરે જઈશું શું કહેવા દઈશ લાગે મોડે એવું લાગશે તો આવીશું આદેશ મોડે મેળામાં તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો બરાબર આમ આદેશ રિહાયો છે આદેશ એના માટે રિહાયો પણ બેટા એકણ એકલું કીચડ હતું ના જવાય કીચડમાં બધું ખરાબ ગાઈસ મેળામાંથી કંટાળી ઘેર આવી ગયા વરસાદે બહુ રંગ કરી દીધા મેળાને આખી મજા બગાડી દીધી તો ઘેર આવી જાય છીએ આ કપડાં બદલી દઈએ કપડાં ભર્યા હતા તો મેળામાં મજા આવી ના આવીને એવું બધું જોઈએ મોડે જવાય તો ઠીક બાકી મારો આટલો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અમારા ચેનલ પર નવા તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો